નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। તાજેતરમાં દક્ષિણ કોરિયાના બુસાનમાં યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે એક મહત્વપૂર્ણ મુલાકાત યોજાઈ હતી, જેનો મુખ્ય હેતુ લાંબા સમયથી ચાલી રહેલા વેપાર યુદ્ધને શાંત પાડવાનો અને વિશ્વની બે સૌથી મોટી અર્થવ્યવસ્થાઓ વચ્ચેના સંબંધોમાં સુધારો લાવવાનો હતો। આ બેઠક ફળદાયી રહી હતી, કારણ કે બંને દેશો ખનિજોના કરાર અને યુએસ દ્વારા ચીની માલ સામાન પરના ટેરિફમાં ઘટાડા સહિત અનેક મુદ્દાઓ પર સમજૂતી પર પહોંચ્યા હતા। ટ્રમ્પે તો આ બેઠકને જબરદસ્ત સફળતા ગણાવી હતી અને સંકેત આપ્યો હતો કે વેપાર સંબંધોમાં સુધારો આવી રહ્યો છે। જો કે આ સકારાત્મક માહોલ વચ્ચે એક સૌથી સંવેદનશીલ અને વ્યૂહાત્મક મુદ્દો તાઇવાન બિલકુલ ચર્ચાયો જ નહોતો, જેણે ઘણા નિરીક્ષકોને આશ્ચર્યમાં મૂક્યા હતા। જો કે આ બેઠક પૂરી થયાના થોડા જ દિવસોમાં ટ્રમ્પે એક ઇન્ટરવ્યૂમાં તાઇવાનના ભાવિ વિશે ચીનને સ્પષ્ટ અને આકરી ચેતવણી આપીને બધાને ચોંકાવી દીધા હતા। ટ્રમ્પે ભારપૂર્વક જણાવ્યું હતું કે જો ચીન તાઇવાન પર સૈન્ય કાર્યવાહી કરવાનો પ્રયાસ કરશે તો તેણે ગંભીર પરિણામો ભોગવવા પડશે। તાઇવાન એક સ્વશાસિત લોકશાહી ટાપુ છે, જેને ચીન પોતાનો અભિન્ન ભાગ માને છે અને બળજબરીથી પણ તેનું એકીકરણ કરવાની ધમકી આપે છે। બીજી તરફ તાઇવાન યુએસનો એક મુખ્ય સાથી દેશ છે અને સેમિકન્ડક્ટર ટેકનોલોજીના વૈશ્વિક પુરવઠા માટે વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વપૂર્ણ પણ છે। જ્યારે ટ્રમ્પને સ્પષ્ટપણે પૂછવામાં આવ્યું કે શું ચીનના આક્રમણના કિસ્સામાં તેઓ તાઇવાનના સંરક્ષણ માટે યુએસ સેના મોકલશે, ત્યારે તેમણે વ્યૂહાત્મક અસ્પષ્ટતાની યુએસ નીતિ જાળવી રાખી। તેમણે સીધો જવાબ આપવાનું ટાળ્યું, પરંતુ સાથે જ તેમણે કડક શબ્દોમાં ચેતવણી આપી। ટ્રમ્પે કહ્યું કે જ્યારે આવું થશે ત્યારે તમને ખબર પડી જશે અને તે પણ સમજે છે કે અમારો જવાબ શું હશે। તેમણે ભારપૂર્વક જણાવ્યું કે જિનપિંગે અને તેમના નજીકના અધિકારીઓએ ખુલ્લેઆમ કહ્યું છે કે જ્યાં સુધી ટ્રમ્પ રાષ્ટ્રપતિ છે ત્યાં સુધી તો અમે કંઈ નહીં કરીએ, કારણ કે તેઓ પરિણામો જાણે છે। ટ્રમ્પના આ નિવેદનો દર્શાવે છે કે બુસાનમાં તાઇવાન મુદ્દે સત્તાવાર રીતે ચર્ચા ન થઈ હોય, પરંતુ બે નેતાઓ વચ્ચે આ ગંભીર મુદ્દા પર એક અસ્પષ્ટ સમજૂતી અસ્તિત્વમાં છે। ટ્રમ્પના મતે તેમનું વલણ જ ચીનને અત્યાર સુધી રોકી રહ્યું છે। તેમણે કહ્યું, હું એટલું જ કહીશ કે તેમણે ક્યારેય આ મુદ્દો ઉઠાવ્યો નહીં, કારણ કે ચીન આ વાતને ખૂબ સારી રીતે સમજે છે। યુએસ ચીન સંબંધોના આ નાજુક તબક્કે જ્યાં એક તરફ વેપાર અને આર્થિક સહકાર માટેના દરવાજા ખુલી રહ્યા છે, ત્યાં બીજી તરફ ટ્રમ્પે તાઇવાનના સંરક્ષણ માટે યુએસની પ્રતિબદ્ધતા અંગે એક સખત અને અકલ્પનીય સંકેત આપ્યો છે, જે એશિયા પ્રશાંત ક્ષેત્રની શાંતિ અને સ્થિરતા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે। જોકે ટ્રમ્પના આ નિવેદનથી તાઇવાન અને સમગ્ર પ્રદેશમાં એક નવી ચર્ચા અને આશંકાઓ ઊભી થઈ છે। ચીન તરફથી તાત્કાલિક કોઈ સત્તાવાર પુષ્ટિ મળી નથી કે શી જિનપિંગે ખરેખર ટ્રમ્પના કાર્યકાળ દરમિયાન સૈન્ય કાર્યવાહી નહીં કરવાની કોઈ ખાતરી આપી છે, પરંતુ ચીની વિદેશ મંત્રાલયે ફરી એકવાર ભારપૂર્વક જણાવ્યું છે કે તાઇવાનનો મુદ્દો સંપૂર્ણપણે ચીનનો આંતરિક મામલો છે અને કોઈ પણ બાહ્ય શક્તિને તેમાં હસ્તક્ષેપ કરવાનો અધિકાર નથી। તો બીજી તરફ યુએસની વ્યૂહાત્મક અસ્પષ્ટતાની નીતિ, જે દાયકાઓથી તાઇવાનને બચાવવા માટે યુએસ દળોને મોકલશે કે નહીં તે અંગે મૌન જાળવે છે, તે ટ્રમ્પના નિવેદનથી વધુ જટિલ બની છે। વિશ્લેષકોનું માનવું છે કે ટ્રમ્પ ઇરાદાપૂર્વક કોઈ ચોક્કસ વ્યૂહરચના જાહેર કર્યા વિના ચીનને મહત્તમ અવરોધક સંદેશ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે। આ પરિસ્થિતિ એશિયા પ્રશાંત ક્ષેત્રમાં શક્તિ સંતુલન જાળવવામાં તાઇવાનની ભૂમિકાને વધુ મહત્વપૂર્ણ બનાવે છે, ખાસ કરીને જ્યારે ચીન સતત તાઇવાનની એરસ્પેસ અને દરિયાઈ સીમાઓ પાસે લશ્કરી પ્રવૃત્તિઓ વધારી રહ્યું છે। આ સમગ્ર ઘટનાક્રમ સૂચવે છે કે વેપાર ક્ષેત્રે ભલે સમાધાન થયું હોય, પરંતુ રાજકીય અને સુરક્ષાના મોરચે વિશ્વની આ બે મહાસત્તાઓ વચ્ચેનો અંતર્ગત તણાવ ઊંડો અને સંવેદનશીલ જળવાયેલો છે। દર્શક મિત્રો, આ માહિતી આપને કેવી લાગી? આપની પ્રતિક્રિયા અમને કોમેન્ટમાં ચોક્કસથી જણાવશો અને જો આપને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો।